દુનિયામાં મોટામાં મોટો કોઈ યોગી હોય તો ભગવાન શંકર છે, અને મોટામાં મોટો કોઈ ભોગી હોય તો ભગવાન શંકર છે. શંકર જેવો કોઈ પ્રેમ કરી જ ના શકે. બેસાડ્યા. માતાજી કીધું, નારદજી આ બાજુ. માતાજી તમારા હાથનો પ્રસાદ ખાવાની ઈચ્છા થઈ તો આવી ગયો, અને માતાજી ઘરમાંથી પ્રસાદ લઈ આવ્યા અને માતાજીના હાથનો પ્રસાદ મળ્યો. નારદજીને બહુ આનંદ થયો. નારદજી બેઠા અને બેઠા બેઠા ભગવતીને એટલે માતાજીને વાતે ચડાવ્યા અને પૂછ્યું, માતાજી ક્યાં છે? ભગવાન શંકર બોલે, તો સમાધિમાં બેઠા. આવતા હશે ક્યારેક ક્યારેક સમાધિમાંથી. હા, ક્યારેક જ્યારે સમાધિ ખુલે ત્યારે આવે છે. તો આવે તો તમારી સાથે બધી વાતો કરતા હશે. હા મહારાજ, મારી સાથે તો કેમ ના કરે, બીજા કોની જોડે વાતો કરે? ભગવાન શંકર મને જ બધી વાતો કહે છે. ના ના માતાજી, તમારા મનમાં ભ્રમ છે. હો, આ પુરુષો છે ને બહુ કપટી હોય, એ મનની વાત કોઈને કરે નહીં. માતાજી કીધું, શું વાત કરો છો? આ તો ભગવાન શંકર તો દરેક વાત મારાથી કહે, ખોટી વાત હું માનવા તૈયાર નથી. અરે નારદજી, તમે માનો કે ના માનો, મારી ને શંકર ભગવાનની વચ્ચે એટલી બધી એ સારી વસ્તુ બોન્ડિંગ છે કે એ હું બધું એમને કહું અને એ બધું મને કહે. બોલે, ના ના, હું માનતો જ નથી. એ તમને કહે નહીં, તમારાથી છુપાવે. બોલે, શું વાત કરો છો? હવે થોડોક શંકાનો કીડો પડ્યો, અને શંકાનો કીડો પડ્યો એટલે નારદજીએ કીધું, જો હું તો એમ કહું છું, તમે પૂછો તોય નહીં કહે. હવે આટલી વાર તો એમ કહેતા તમને કહેતા નથી, પણ હવે આગળ શું કહે છે? તમે પૂછશો તોય નહીં કહે. બોલે, એવી કઈ વાત છે કે હું પૂછું તો નહીં? તમને બધું કહે છે. બોલે, હા. તમે કોઈ દાડો જાણવાની કોશિશ કરી? બોલે, શું? ભગવાન શંકરના ગળામાં એક મુંડ માળા છે, બધાના લોકોના ખોપડીઓ છે ને એ પહેરેલી છે. બોલે, હા. તમે પૂછજો કે આ ખોપડીઓ કોની છે, એવું પૂછી લેજો. જો કે તો મને કહેજો. નારદજી તો હળી હળગાઈ નાખી જ દઈએ તો રવાના થઈ ગયા. કામ પોતાનું પૂરું થઈ ગયું. નારાયણ નારાયણ કરતા રવાના થયા. અને ભગવતી રાહ જોતા હતા, ક્યારે સમાધિ તૂટે ને ક્યારે પૂછું, ક્યારે સમાધિ તૂટે ક્યારે પૂછું. અને ભગવાનની સમાધિ તૂટી. ભગવાન શંકર આવ્યા અને ભગવાન શંકર પાર્વતીની બાજુમાં બેઠા, સત્કાર કર્યો, આરતી ઉતારી, ભગવાનની જોડે બેઠા. ભગવાને કહ્યું, શું પાર્વતી, આજે શું ઈચ્છા છે? બહુ પ્રસન્ન લાગો છો. કોઈ ઈચ્છા હોય તો બોલો, તમને કઈ કથા સંભળાવું? રામની સંભળાવું, કૃષ્ણની મંગાવું? અરે ભગવાનના અલગ અલગ અવતારોની કથા છે, કઈ અવતારની કથા સાંભળવી છે? પાર્વતીએ કહ્યું, ના, મારે આજે કથા નથી સાંભળવી, મારે કંઈક જાણવું છે. ભગવાને કહ્યું, તારે શું જાણવાની ઈચ્છા છે? જે જાણવું હોય પૂછ. ના, પણ તમે નહીં કહો તો? અરે હોય એવું કંઈ, તારાથી હું તું કોઈ વસ્તુ છુપાવું થોડો. તું જે પૂછીશ કહીશ, કેમ ના કહું? તો પ્રભુ, જો સાચું કહેવું હોય તો એક વાત કહો, આ તમારા ગળામાં ખોપડીઓ છે, આ માળા જે પહેરી છે, આ ખોપડીઓ કોની છે? હજુ આટલું બોલ્યું એટલે ભગવાને કહ્યું, નારદ અહીંયા આવ્યો હતો? આ કામ બીજાનું હોય નહીં. આ હળગી હળગાઈને ગયું કોણ? એટલે કહ્યું, નારદ આવ્યો તો કે હા, બસ કોઈક ગુરુ મળ્યો છે, બાકી આવું થાય નહીં. આવો પાક્કો ગુરુ મળ્યો છે. કહ્યું કે પાર્વતી, એ ચિંતા છોડ, એ બધું બાજુમાં મૂક, હું તને ભગવાનની બહુ સરસ કથા કહું, તને રામજીનું ચરિત્ર સંભળાવું. પાર્વતીએ કીધું, ના, કહેવું હોય તો એ જ કહો, બાકી મારે આજે રામજીનું ચરિત્ર સાંભળવું નથી. આ ગુરુ મજબૂત મળ્યો છે. ભગવાન શંકરે 2 વાર 3 વાર, પણ પાર્વતી માનવા તૈયાર ન થયા. ત્યારે ભગવાન શંકરે કીધું, જો આ જે છે એ મારા ગળામાં માળા છે, એ પાર્વતી તમારી ખોપડીની છે. બોલે, મારી ખોપડીની? બોલે, હા. બોલે, કેવી રીતે? કે તમારા જેટલી વાર જન્મ થાય છે અને તમે દક્ષિણા યજ્ઞમાં પોતાનું શરીર છોડો છો, ત્યારે તમારું જે મુંડ છે એ મુંડ હું લઈ આવું છું, અને તમારાથી હું એટલો બધો પ્રેમ કરું છું કે મારા ગળામાં એ ખોપડીને ધારણ કરતો જાઉં છું. દુનિયામાં મોટામાં મોટો કોઈ યોગી હોય તો ભગવાન શંકર છે, અને મોટામાં મોટો કોઈ ભોગી હોય તો ભગવાન શંકર છે. શંકર જેવો કોઈ પ્રેમ કરી જ ના શકે. પાર્વતીને પોતાના જાંગ ઉપર બેસાડનાર કોઈ હોય, ન રામ મળશે ન કૃષ્ણ મળશે, કોઈ નહીં. કેવલ ભગવાન શંકર પોતાના બાજુમાં સ્થાન જો પાર્વતીને અંકમાં કોઈ આપતું હોય તો એ ભગવાન શંકર છે. અરે પાર્વતીનું શરીર છૂટ્યા પછી એમનું શરીર લઈ અને દુનિયાભરમાં ભ્રમણ કરનાર કોઈ હોય તો એ ભગવાન શંકર છે. અને છેલ્લે એના ખોપડીઓ લઈને પોતાના ગળામાં ધારણ કરતો હોય તો એ ભગવાન શંકર છે. આટલો પ્રેમ હું તમને કરું છું. પાર્વતીના મનમાં થયું, મારા આટલા બધા જન્મ થયા છે? બોલે, હા. અને ભગવાન, મારા જન્મ નથી થતા.